પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો. લોક દરબારમાં કંગાળ વ્યવસ્થાને કારણે લોકો પણ હેરાન પરેશાન થયા અને મીડિયાકર્મીઓ પણ હેરાન પરેશાન થયા હતા. આમતક ટીવી ન્યૂઝના ગાંધીધામના બ્યુરો હેડ ભારતી માખીજાણી સાથે પોલીસના બેહુદીવ વર્તનના ગૃહમંત્રી સમક્ષ રજૂઆત અને ઘેરા પડઘા. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતી માખીજાણીનો એક વિસ્તૃત અહેવાલ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વરિષ્ઠ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં આજે ગાંધીધામ આદિપુર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પૂર્વ કચ્છમાંથી પીડિત લોકો પોતાની વ્યથા ઠાલવવા માટે આ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ કરમની કઠણાઈ ગણો કે પરેશાની ગણો, ખુદ કંગાળ અને બેહુદી વ્યવસ્થાને કારણે મીડિયા કર્મીઓ અને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. લોક દરબારની વાત બાજુમાં રાખીને જ્યારે આ કંગાળ વ્યવસ્થાની વાત કરીએ તો આમતક ટીવી ન્યૂઝ ચેનલના ગાંધીધામ બ્યુરોના હેડ ભારતી માખીજાણી સાથે પણ પોલીસ દ્વારા બેહુદું વર્તન કરવામાં આવ્યું હતું. મીડિયાકર્મીઓ માટે કોઈ બેસવાની વ્યવસ્થિત વ્યવસ્થા નથી. પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે હેરાન પરેશાન થઈ ગયા હતા. અલ્પાહારની જ્યાં વ્યવસ્થા રાખવામાં આવી હતી ત્યાં પોલીસકર્મીઓ પોતાનો વેશ પરિધાન કરતા હતા. આવી પરિસ્થિતિમાં મીડિયાકર્મીઓએ પોતાની ફરજથી વિચલિત થયા વગર પોતાની ફરજ બજાવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલ લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે આવ્યા હતા. તમામ પ્રશ્નો શાંતિથી સાંભળી અને ફરજ પરના અધિકારીઓને સ્થળ પર આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સૂચના આપવામાં આવી હતી.